જેતપુરમાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. મચ્છરનો ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની શક્યતા. જેતપુર શહેરમાં ચંદ્રમૌલેશ્વર મંદિર પાસેના વિસ્તારમાં આવેલ ભૂગર્ભ ગટર છલકાતા જાહેર માર્ગો પર ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. એક તરફ કમરતોડ ભૂગર્ભ ગટર વેરો તેમજ કનેક્શન ચાર્જ લોકો પર નાખવામાં આવતા શહેરની જનતાની ઊંઘ હરામ થઈ ગઈ હતી, તો બીજી તરફ સફાઈના નામે લોલમલોલ જેવા ઘાટ સર્જાયા છે. ઉભરાયેલા ભૂગર્ભ ગટરના પાણી ઉભરાયેલા રહેતા મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા ખૂબ વધી જવા પામી છે, જેને કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો હોવાનું નજરે પડી રહ્યું છે. અનેક સ્થળે ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયા હોય ત્યારે પાણીમાં ખાડાઓમાં પડવાથી લોકો તેમજ ઢોર ઢાંકરને ગંભીર અકસ્માત કે જાનહાનિ થવાની દહેશત રહે છે. શહેરના નાગરિકોમાં એવી ચર્ચાઓ સંભળાય છે કે ભૂગર્ભ ગટરના ટેક્સ અને કનેક્શનના ચાર્જીસની વસૂલીની ચિંતામાંથી ફ્રી થાય તો અધિકારીઓ અને પદાધિકારીઓ લોકોની સમસ્યા અંગે જરૂરી વિચાર કરશે તેવી લોકોને આશા છે. જેકેસી ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. તમારું નામ? હિંમતભાઈ. આખું નામ? હિંમતભાઈ વલ્લભભાઈ ખાતરા. આજે તમારે અહીંયાની સમસ્યા છે તે શું છે? આ પાણી ગટરનું પાણી જે નીકળે છે એ કાયમી અહીં નીકળે રાખે છે. અઠવાડિયા 10 દિવસ ત્યાં ચાલુ છે. પછી આ ખરાબ એટલું બધું ગંદુ પાણી છે, અહીંથી વાહનો નીકળે છે તો એ પાણી ઉડાડે, અહીં અમને છાંટા ઉડે અને અમે કામ કરી શકતા નથી અહીંયા કાયમી. અને અવારનવાર આ તકલીફ ચાલુ જ હોય છે. તો આ સમસ્યા નગરપાલિકાને કંઈક સુલટાવી જોઈએ એમ કે ભાઈ આનો યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ. કાયમી આ રીતે હાલે રાખે તો આ ઠેઠ બધા એટલા બધા માણસો નીકળે, બધા આમ મૂંગો દઈને નીકળે છે, એટલી બધી દુર્ગંધ આવે છે જેટલા માણસો નીકળે એ બધા. તમારું આખું નામ? મારું નામ જગદીશ અમૃતલાલ પડિયા, પેન્ટર ખત્રી. અહીંયા શું સમસ્યા છે અત્યારે? સમસ્યા ભાઈ આ પનીરનું પાણી વારે ઘણા નીકળે છે, આ વખતે જરાક વધારે રોકાણું છે અને ભાડતને તકલીફ તો છે, પણ બહાર રોડ ઉપરના બધા રસ્તા આવતા વાહનોને તકલીફ છે, આપણે કામ કરવાના કારીગરોને તકલીફ છે, બધા રાઈડો રાડ કરે છે. આ બધું કરો અત્યારે 4 દિવસ થઈ ગયા. બરાબર. આ અત્યારે પાણી નીકળ્યું ક્યાં ક્યાં ગયું છે? પાણી જે પનીરનું પડકે ફેક્ટરી છે દૂધની, મોટા મોટા ટાંકાઓ દૂધના, એમાંથી આ લોકો પનીર બનાવે છે. એનું પાણી વારે ઘણે નીકળે તો છે, પણ આ વખતે જરાક કોને બહુ વધારે પડતું. પાણી કઈ કઈ જગ્યાએ અત્યારે ગયું છે? અત્યારે તો અહીંથી છે હાણ આપણા પુલ લગી જાય છે, શેર આપણા હોકરીનું કાંટો છે ત્યાં લગી પોગી ગયું પાણી. બીજા કઈ કોઈના ઘરમાં કે કોઈ ગયું છે? ઘરમાં તો ફૂલ આખું રોસરી ભરાઈ ગઈ છે, ફરિયું ભરાઈ ગયું છે, એકદમ ચિકાસવાળું, પગ નથી મુકાય. અત્યારે મજૂર હતો પેલો વયો ગયો, મૂકીને વયો ગયો હતો. શેની હિસાબે જવું પડ્યું? આ પનીરવાળા પાણીને ગંધાના હિસાબે ગંદકીને ગંધાયા જ રાખે, બંધ જ નથી. એવું છે મોટો પ્રોબ્લેમ. એ લોકો અત્યારે મજૂરમાંના હતા, આડાવડું ગોતી મકાનને વહી બાયડી છોકરાવાળું પાણી.